આપણા દેશના જે રક્ષકો છે ને એમને સમર્પિત એક ખાસ દિવસ ભારતીય સેના દિવસ. પણ જુઓ, આ દિવસ ખાલી એક ઉજવણી નથી હો, આ તો એક આખી ગાથા છે, શૌર્યની, ત્યાગની અને એક મોટા ઐતિહાસિક પરિવર્તનની. તો ચાલો આજે આપણે આ ગાથાને જરા નજીકથી સમજીએ. તો પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ 15 જાન્યુઆરી જ કેમ? આ તારીખમાં એવું તો શું ખાસ છે કે એને ભારતના ઇતિહાસમાં આટલું મોટું સ્થાન મળ્યું? આનો જવાબ છે ને એ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલો છે. તો આ આખી વાત છે સત્તાના હસ્તાંતરણની, એટલે કે પાવર ટ્રાન્સફરની. એક એવો ઐતિહાસિક દિવસ જેણે આપણી ભારતીય સેનાનું ભવિષ્ય કાયમ માટે બદલી નાખ્યું. વાત છે 1949ની. વિચારો, આપણને આઝાદી મળ્યાને હજી માંડ 2 જ વર્ષ થયા હતા. અને બસ આ એ જ વર્ષ છે જેણે ભારતીય સૈન્યના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેર્યું. અને એની શરૂઆત થઈ 15 જાન્યુઆરીએ. જરા કલ્પના તો કરો, 1949 પહેલાં આપણી પોતાની સેનાની કમાન બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી. પણ પછી આવ્યો એ દિવસ 15 જાન્યુઆરી 1949. આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે પહેલી જ વાર સેનાની કમાન એક ભારતીયને સોંપાઈ. અને બસ એ દિવસથી જ આપણી સેના સાચા અર્થમાં ભારતીય બની. અને ખબર છે આ ઐતિહાસિક પરિવર્તન કોના હાથે થયું? એ હતા ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા. એ જ બન્યા આપણા સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય સેનાપતિ. અને બસ એટલે જ આ દિવસ એમની નિયુક્તિ અને આપણી સેનાના સંપૂર્ણ ભારતીયકરણની એક ગૌરવભરી ઉજવણી છે. ચાલો, ઇતિહાસ તો સમજાઈ ગયો. પણ આજે આટલા વર્ષો પછી આ દિવસની ઉજવણી પાછળનો અસલી હેતુ શું છે? આ દિવસ આપણને શું યાદ કરાવે છે? આવો હવે એના મહત્વને પણ સમજી લઈએ. જુઓ, સેના દિવસ ઉજવવા પાછળ કોઈ એક કારણ નથી, પણ 4 મુખ્ય ઉદ્દેશ્યો છે. પહેલું તો એ શહીદોને નમન કરવાનો દિવસ છે. બીજું, આપણા સૌમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો અવસર છે. ત્રીજું, આખી દુનિયાને આપણી સૈન્ય શક્તિ બતાવવાનો પણ એક મોકો છે. અને સૌથી અગત્યનું, યુવાનોને દેશની સેવા કરવા માટે પ્રેરણા આપવાનો આ એક ખાસ દિવસ છે. અને આ એક વાક્ય છે ને, એ આ દિવસના આખા મહત્વનો સાર કહી દે છે કે જ્યારે આપણે બધા ઘરમાં શાંતિથી સૂતા હોઈએ છીએ ત્યારે કોઈક આપણો જવાન સરહદ પર કડકડતી ઠંડીમાં, ધૂમધકતા તાપમાં કે પછી ધોધમાર વરસાદમાં દેશ માટે જાગતો હોય છે. એમનો આ ત્યાગ એ જ તો આપણી શાંતિ અને સુરક્ષાનો સાચો પાયો છે. તો સવાલ એ થાય કે આ ખાસ દિવસની ઉજવણી આખરે થાય છે કેવી રીતે? મતલબ કે આ દિવસે એવું તો શું થાય છે કે જેથી આપણે સૌ સેનાના શૌર્યને એકદમ નજીકથી અનુભવી શકીએ? આ દિવસની ઉજવણી છે ને એકદમ ભવ્ય અને ગૌરવશાળી હોય છે. ખાસ કરીને દિલ્હીમાં એક મોટી પરેડ થાય છે જ્યાં સેના પોતાના આધુનિક હથિયારો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. પછી જે બહાદુર સૈનિકો છે એમને એમના અદમ્ય સાહસ માટે શૌર્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. અને હા, સૌથી છેલ્લે દેશ માટે પોતાનું બલિદાન આપનારા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એટલે કે આ ઉજવણી ખાલી એક દેખાડો નથી, પણ આખા દેશ માટે એક વિશ્વાસ છે, એક ભરોસો છે. એ વાતનો ભરોસો કે આપણો દેશ એકદમ સુરક્ષિત છે, કેમ કે આપણી ભારતીય સેના મજબૂત પણ છે અને હંમેશા તૈયાર પણ છે. જુઓ, કોઈ પણ સેનાની અસલી તાકાત છે ને એ ફક્ત એના હથિયારોમાં નથી હોતી, એનાથી પણ વધારે એના સિદ્ધાંતોમાં હોય છે. અને આપણી ભારતીય સેનાનો પણ એક એવો જ મૂળ મંત્ર છે જે દરેક સૈનિકના દિલમાં વસેલો છે. સ્વયં પહેલા સેવા, એટલે કે સર્વિસ બિફોર સેલ્ફ. આ ખાલી 3 શબ્દો નથી, આ તો દરેક સૈનિકનો જીવન મંત્ર છે, જેનો અર્થ એકદમ સીધો અને સ્પષ્ટ છે. રાષ્ટ્રની સેવા એ પોતાની જરૂરિયાતો કરતાં, પોતાના પરિવાર કરતાં, પોતાના જીવ કરતાં પણ ઉપર છે. અને આ જ ભાવના છે જે એક સામાન્ય માણસને એક અસાધારણ સૈનિક બનાવે છે. તો છેલ્લે બસ એટલું જ કે ભારતીય સેના દિવસ એ માત્ર શક્તિનું પ્રદર્શન નથી. ના, એ આપણને બધાને સ્વયં પહેલા સેવાના એ મહાન આદર્શની યાદ અપાવે છે. એ નિસ્વાર્થ બલિદાનને યાદ કરવાનો દિવસ છે જેના કારણે આજે આપણે સુરક્ષિત છીએ. અને કદાચ આ દિવસ આપણને સૌને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે પણ આપણા જીવનમાં દેશ માટે નાનું મોટું શું કરી શકીએ છીએ, ખરું ને?